રાજકોટમાં ઓમકાર સ્વૈચ્છિક ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગાયોને ઘાસ પહોંચાડવાની નિરંતર સેવા યાત્રા। રાજકોટના નિવૃત્ત પોલીસ કર્મચારી રાઘવભાઈ બારોટ અને તેમના મિત્રોએ ગાયોની સેવામાં અનોખો પ્રયોગ શરૂ કર્યો છે। નબળી ગૌશાળાઓમાં દર મહિને 1000 મણ ઘાસનું વિતરણ શરૂ કર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ। જી, આપનું નામ ને આપનું ડેઝિગ્નેશન? હા, મારું નામ રાઘવભાઈ બારોટ છે અને હું પોલીસ ખાતામાંથી 31/8/2024ના રોજ નિવૃત્ત થયો છું ASI તરીકે। અને ફરજ દરમિયાન શરૂઆતમાં તે એક મને સારો વિચાર આવ્યો હતો કે એક ગૌ સેવાનું કાર્ય કરવું જોઈએ, તો મેં થોડા મારા મિત્રોનું એક 30 જણાનું ગ્રુપ બનાવ્યું હતું અને અત્યારે મારી પાસે 330 જેટલા લોકો, સારા લોકો મને મળ્યા છે। દાતાશ્રી, વડીલો, મિત્રો તેમજ વેપારી, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, મેડિકલ લાઇનના પણ મેડિકલવાળા છે, એવા બધા સારા દાતાશ્રીઓ, મીડિયાના મિત્રો અને મિલિટરીના પણ 5 લોકો અમારી સાથે જોડાયેલા છે। સારા દાતાશ્રીઓ ખૂબ જ સારા મને મળ્યા છે અને મને પ્રોત્સાહિત કરવા અભિનંદન પણ આપે છે। અને હું નિવૃત્ત થયા બાદ અત્યારે અમે એક સ્વૈચ્છિક ગૌસેવા અભિયાન એવું ચલાવવાના છીએ। તેમજ અમે છે ને આ ગ્રુપનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જેમાં દાતાશ્રીઓ 100 રૂપિયાથી માંડીને 251, 500, 1100, 2500 સુધીની રકમો અમને આપે છે અને એકદમ અમારા ગ્રુપમાં પારદર્શક હિસાબ મૂકવામાં આવે છે। કાંટા ચીટી સહિતનો હિસાબ અમે વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ છીએ અને ઘણા લોકો એકબીજાને પૂછીને સ્વેચ્છાએ જોડાય છે અને આ કાર્યનો અમને ખૂબ જ આનંદ થાય છે। અમે દર મહિને 60થી 70,000 રૂપિયા અમારા ગ્રુપમાં ભેગા થાય છે અને જેટલા રૂપિયા ભેગા થાય એ રૂપિયાની તમામની નિરણ દર મહિને આપી દેવામાં આવે છે અને બીજા મહિને જે રકમ ભેગી થાય એ પ્રમાણે બીજા મહિને આપવામાં આવે છે। અત્યારે અમે 12 જેટલી ગૌશાળા સાચવીએ છીએ। 12 ગૌશાળા ઉપરાંત ઘણીવાર કેવું થાય કે કોઈના જન્મદિવસના કે કોઈના લગ્નના કે કોઈના એવા હર્ષના ભાવથી કોઈ 5-10 હજાર રૂપિયા નાખે ત્યારે 13-14 ગૌશાળા થઈ જાય છે। આપ શુક્રવારથી એક ગૌ માતા માટે એક અભિયાન ચલાવવા જઈ રહ્યા છો। કોના હસ્તે આનું વડાદન કરવામાં આવશે અને લોકોને શું સંદેશો દેશો આ અભિયાનથી? હા, સ્વૈચ્છિક ગૌસેવા અભિયાન ચલાવવાનો મારી ઈચ્છા ઘણા સમયથી હતી અને નિવૃત્ત થયા પછી હવે મને એવો વિચાર આવ્યો એટલે મેં પત્રિકા છપાવી છે અને શુક્રવારથી હું માનનીય શ્રી પોલીસ કમિશનર સાહેબને પ્રથમ પત્રિકા આપી અને અભિયાનની શરૂઆત કરવાનો છું અને બને એટલા કર્મચારીઓને આમાં જોડાવા, સ્વેચ્છાએ હર્ષથી જોડાય એવી વિનંતી કરવાનો છું। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ, આસો વદ તેરસથી હોળી, ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો, મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100। પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો, જમણના ₹15000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।